ઉત્તરાયણને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે યુવાઓ પૂરજોશમાં જોવા મળ્યા છે। આકાશમાં મુક્ત અને વિહરતા પક્ષીઓ માથે આ જોશ ઘાટ સમાન ઊભો થયો છે। 2017થી અમદાવાદમાં શરૂ થયેલા કરુણા અભિયાન દ્વારા ઉત્તરાયણના પાવન પર્વમાં ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર હાથ ધરવામાં આવે છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કરુણા અભિયાનના સાર્થક પ્રયાસને નવું બાલ આપવા માટે પોતાની ઉપસ્થિતિથી પ્રયાસો કર્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાયલ પક્ષીઓની સેવા ચિકિત્સા કેવી રીતે થતી હોય છે તેનો ત્યાગ પણ મેળવ્યો છે। આ ઉપરાંત વાત કરવામાં આવે તો ભૂપેન્દ્ર પટેલે તેનો ત્યાગ મેળવીને કરુણા અભિયાન સાથે જોડાયેલા બાળકો કાર્યકર્તાઓ સાથે તસવીર ખેંચાવીને આ પહેલને બિરદાવી હતી। ચીફ વાઇલ્ડ લાઇફ ઓફિસરે કરુણા અભિયાનની રૂપરેખા પણ આપી હતી। આજે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા કરુણા અભિયાન 2024 લોન્ચિંગ કરવામાં આવેલ છે। આ પ્રોગ્રામમાં અમદાવાદના મેયરશ્રી અને ધારાસભ્યશ્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીઓ હાજર રહ્યા હતા અને પ્રોગ્રામમાં આજથી ચાલુ થઈ છે અને 20 જાન્યુઆરી સુધી રહેશે। આ પ્રોગ્રામમાં ખાસ કરીને જો ઇન્જોર્ડ થાય છે બર્ડ્સ એમને ટ્રીટમેન્ટ કરીએ છીએ અને પછી રિલીઝ કરીએ છીએ। 2017માં જ્યારે આ પ્રોગ્રામ ચાલુ થયા ત્યારે 7000 જેવા બર્ડ્સ આપણા જુદા જુદા જો સારવાર કેન્દ્ર છે ત્યાં આવ્યા હતા અને આપણા પછી લગભગ 90% બર્ડ્સ જે તે વખતે આપણા સારું કરીને રિલીઝ કરી અને 2023માં જો ગયા વર્ષના આપણા જોઈએ તો લગભગ 14000 બર્ડ્સ આપણા સારવાર કેન્દ્રમાં આવ્યા અને એમને આપણા સારું કર્યા હતા। આ પ્રોગ્રામમાં લગભગ 800 વેટનરી ડૉક્ટર્સ સામેલ છે જો એનિમલ હસબન્ડરીના જુદા જુદા જગ્યાઓ જુદા જુદા શહેરોમાં આ કાર્યક્રમ થઈ રહ્યા છે ત્યાં ભાગ લઈ રહ્યા છે। સાથોસાથ રાજ્યના ઘણા NGO આમાં ભાગ લઈ રહ્યા છે, વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ રહ્યા છે અને આ કાર્યક્રમ ખૂબ સફળ દિનોદિન ખૂબ સફળ થઈ રહ્યા છે તેવું હું જોઈ રહ્યા છું। અત્યારે આ કેન્દ્રમાં ગઈકાલ સુધી 50 પક્ષીઓ આવ્યા હતા અને એમને સારવાર થઈ રહ્યા છે। વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે, કઈ રીતે લોકોને ઉપયોગી થશે, કઈ રીતે સંપર્ક કરવો? જો વોટ્સએપ નંબર જાહેર થયેલ છે તે વોટ્સએપ નંબર ઉપર જો ડાયલ કરવામાં આવશે તો એક મિસ કોલ આપવું પડે અને પછી ત્યાં ઘણા જો આપણા વાઇલ્ડલાઇફ વોર્ડન છે, જિલ્લાઓના વાઇલ્ડલાઇફ વોર્ડન છે તેમના નામ આ વોટ્સએપ ઉપર આપોઆપ આવી જાય છે। પછી જ્યાં પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમવાળે વિસ્તારના નંબર્સ ગોતીને ત્યાં ડાયલ કરશો તો જે તે અધિકારી યા પદાધિકારીથી સંપર્ક થઈ શકે છે। 14મી જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિ પર્વ, પણ અબોલ અને મૂંગા પક્ષીઓ આકાશમાં જ્યારે વિહાર કરતા હોય છે ત્યારે ધારદાર માંજા અને દોરીના કારણે તેઓ ઘાયલ થતા હોય છે। NGOs જે છે એ કરુણા કેન્દ્રમાં લઈ આવે છે જ્યાં પક્ષીઓની આ રીતે સારવાર કરવામાં આવે છે। ધારદાર માંજા અને દોરીના કારણે પક્ષીઓ ઘાયલ થવાના અસંખ્ય બનાવો બનતા હોય છે। વારંવાર એવી અપીલ પણ કરવામાં આવે છે કે તમે એક ચોક્કસ સમયે એટલે કે સાંજે 5 થી 7 દરમિયાન પક્ષીઓ જ્યારે ગગનમાં વિહરતા હોય છે ત્યારે એમને બચાવી શકાય એવા પ્રયત્નથી આપ પતંગ ઉડાવો તેવી પણ અપીલ કરવામાં આવે છે। હેલ્પલાઇન જાહેર કરવામાં આવે છે, સાથોસાથ એમ્બ્યુલન્સીસ પણ, કારણ કે ન માત્ર પક્ષીઓ ઘાયલ થતા હોય છે, કેટલાય બાળકો અને યુવાઓ પણ ધાબેથી પટકાતા હોય છે। આવા સંજોગોમાં જે પક્ષીઓ અહીંયા લઈ આવવામાં આવે છે એમની કેવી રીતે સારવાર કરવામાં આવે છે? સર, કેવી રીતે સારવાર પક્ષીઓની થાય છે? આમ જોઈએ તો NGO અથવા તો અમારા રેસ્ક્યુઅર દ્વારા લાવેલ ઘાયલ પક્ષીઓની અહીંયા અલગ અલગ ટાઈપે સારવાર થાય। ફ્રેક્ચર હોય તો એમને ઓપરેશન દ્વારા ટ્રીટ કરવામાં આવે અને જો સામાન્ય હોય તો એના સુચરિંગ લઈ અને બેન્ડેજ કરી આપવામાં આવે છે અને એને રિહેબિલિટેશન માટે મૂકી રાખીએ છીએ। કેટલા કોલ આવતા હશે ઉત્તરાયણ અને ખાસ કરીને વાસી ઉત્તરાયણ? અંદાજે 1000 ઉપર તો કોલ અમારે પોતાને જ અહીંયા આવે, એ સિવાય NGOને જે અલગ અલગ આવતા હોય તે। કોઈ ખાસ એવા કિસ્સાઓ બનતા હોય છે કે જેમાં પક્ષીઓને બચાવી શકાય છે કે નથી બચાવી શકતા? મોટે ભાગે રેસ્ક્યુ થઈ જતા હોય છે? મોટે ભાગે રેસ્ક્યુ થઈ જતા હોય, પણ જ્યાં છેવાડાનું હોય અને
ત્યાં ઘાયલ થયેલું પક્ષી જ્યારે અહીંયા લાવવામાં આવે તો ઇન બિટવીન ટાઈમ જે શોકમાં હોવાથી ઘણીવાર ડેથ પણ થઈ જાય છે. તો આ રીતે પક્ષીઓ દૂર દરાજના અંતરેથી કરુણા ટ્રસ્ટમાં લાવવામાં આવે છે, પરંતુ કેટલાક સંજોગોમાં પહોંચતા અહીંયા સારવાર સેન્ટર સુધી પહોંચતા મોડું થઈ જતા ત્યારે પક્ષીઓનો જીવ નથી બચાવી શકાતો. આપ પણ એ ધ્યાન રાખો ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે કે પક્ષીઓ જ્યારે ગગનમાં વિહરતા હોય ત્યારે આપ પક્ષીઓ બચી શકે એ રીતે આપની પતંગની મજા માણો. કેમેરામેન રાજેન્દ્ર સાથે મેહુલ ઝાલા, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.